स्वागत है विद्यार्थी मित्रों क्लास 11 फिजिक्स चैप्टर 6 पार्ट नंबर 4 में। तो कार्य विषय આપણે કાલે વાત કરી હતી। હવે આપણે આગળ તરફ જઈએ આજે। તો આજે આપણી પાસે ટોપિક છે ગતિ ઉર્જા માટે થોડીક વાત કરીએ પહેલાં। મિત્રો ગતિ ઉર્જાની ઇંગ્લિશમાં પહેલાં પણ મેં કીધું હતું કે કાઇનેટિક એનર્જી કહેવાય। અને આની વ્યાખ્યા આપી તો ખૂબ જ સિમ્પલ છે ગતિ ઉર્જાની, કારણ કે પદાર્થની ગતિના કારણે એની પાસે જે ઉર્જા રહેલી છે એને શું કહેવાય? ગતિ ઉર્જા કહેવાય, હે ને। પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહેવાય છે। ઓકે, શું કહેવાય? ગતિ ઉર્જા। ગતિના કારણે એની પાસે જે કાર્ય કરવાની ક્ષમતા છે ને એને કહેવાય ગતિ ઉર્જા। અને ગતિ ઉર્જાનું સૂત્ર આપણે જોઈએ તો 1/mv²। તો આના પરથી પણ બીજી વ્યાખ્યા આપી શકાય કે પદાર્થનું દળ અને તેની સાથે સંકળાયેલા વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવાય? એમનું ગતિ ઉર્જા કહેવાય। તો ગતિ ઉર્જાનું સૂત્ર ઉપરથી પણ વ્યાખ્યા આપી શકીએ કે પદાર્થના દળ અને વેગના વર્ગના શું છે? ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવાય છે? ગતિ ઉર્જા કહેવાય। અને ગતિ ઉર્જામાં મિત્રો બહુ સિમ્પલ છે, એમનો એકમ જોઈએ તો દરેક કોઈ પણ ઉર્જા હોય એનો એક એકમ તો તમારે યાદ રાખવાનો જૂલ જ થાય ને। એસઆઈ એકમ એનો શું થાય? જૂલ થાય। અને સીજીએસ એકમ પદ્ધતિમાં એનો એકમ થાય ઉર્જાનો એકમ અર્ગ। કાલે પણ વાત કરી હતી આપણે મિત્રો અર્ગની। ઓકે, યાદ રાખજો, આને કહેવાય જૂલ। કોઈ પણ સ્થિતિ ઉર્જા હોય કે ગતિ ઉર્જા હોય કે યાંત્રિક ઉર્જા હોય, કોઈ પણ ઉર્જા હોય તો ઉર્જાનો એકમ શું થાય? જૂલ થાય। કાર્યનો એકમ પણ જૂલ થાય ને અર્ગ થાય। ઓકે, ધ્યાન રાખજો। ચાલો પારિમાણિક સૂત્રની વાત કરીએ તો પારિમાણિક સૂત્ર મિત્રો બહુ સિમ્પલ છે। અહીંયા દળ છે એટલે કિલોગ્રામ હોય, કિલોગ્રામ એટલે m1 હોય, અને વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ એનો વર્ગ એટલે અહીંયા L2t-2। ઓકે, ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, કાર્ય હોય, બધાનું પારિમાણિક સૂત્ર કેવું આવશે? સમાન આવશે। ઓકે, તો બીજી વાત કરીએ કે ગતિ ઉર્જા વિશે હજી એક પોઈન્ટ લખવો હોય તો કે ગતિ ઉર્જા કેવી ભૌતિક રાશિ છે? તો ગતિ ઉર્જા છે અદિશ ભૌતિક રાશિ છે। કેવી છે? અદિશ છે। એમને કઈ દિશાની જરૂર છે નહીં। તો ગતિ ઉર્જા મિત્રો ઘણા પ્રકારની હોય છે। પવન દ્વારા પણ આપણે પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે વાહન ચલાવી શકીએ, ઉર્જા મેળવી શકીએ। ઓકે, પછી પવનચક્કીનો ઉપયોગ કરીને કૂવામાંથી પાણી બહાર કાઢી શકીએ, અથવા ઘંટી દળી શકીએ, આપણું અનાજ દળી શકીએ। તો આ ઘણા બધા ગતિ ઉર્જાના ઉપયોગો છે। ઓકે, તો હવે આપણે આગળ તરફ જઈએ તો કે આપણી પાસે એવો પ્રશ્ન છે કે આપણે અચળ બળ વડે થતું કાર્યની વાત આપણે કાલે કરી હતી। તો આજે આપણે કરીશું ચલ બળ વડે થતું કાર્ય। ઓકે, ચલ બળ એટલે ઓલામાં બળ કેવું રહેતું? તો અચળ, સમય સાથે બળમાં કાંઈ ફેરફાર થતો નહીં। અહીંયા ધારો કે સમય સાથે બળમાં ફેરફાર થતો હોય તેને શું કહેવાય? ચલ બળ વડે થતું કાર્ય। ઓકે, તો ચલ બળ વિશે થોડીક વાત કરી દઈએ। ચલ બળ કોને કહેવાય? તો કે ચલ બળ એ કોના પર આધાર રાખે? તો કે ચલ બળ છે જે પદાર્થની ગતિના સ્થાન પર અને સમય પર આધાર રાખે। ઓકે, અને મોટા ભાગે આપણે વાત કરીએ મોટા ભાગના કિસ્સામાં કે ગાડી ચલાવતા હોય કે સાયકલ ચલાવતા હોય કે કોઈ પણ મશીનરી ચલાવતા હોય, બધી જગ્યાએ મોટા ભાગે મિત્રો ચલ બળ જ લાગે છે। ઓકે, આપણે જે રીતે સાયકલ ચલાવતા હોય તો થોડોક સમય આપણે વધારે બળ કરીએ તો સાયકલ ગતિ ફાસ્ટ ચાલે, પછી વચ્ચે કંઈક બમ્પ આવી તો પાછી બ્રેક મારીએ તો
તો આવી રીતે બળના મૂલ્યમાં ફેરફાર થતો હોય, આપણે અચળ બળ આપતા છે નહીં. તો મોટાભાગના કિસ્સામાં આપણે ચલ બળનો જ ઉપયોગ કરીશું. તો ચલ બળ માટે આપણે એક આલેખ જોઈએ, હે ને, બળ અને સ્થાનાંતર વચ્ચેનો એક આલેખ જોઈએ. તો આવો આલેખ છે મારી પાસે એક. આ ધારો કે મારી પાસે એફ ઓફ એક્સ સ્થાન સાથે બળમાં ફેરફાર થાય છે, અને આ ધારો કે સ્થાન છે. તો ધારો કે આલેખ આપણી પાસે ધારો કે કંઈક આવો છે, ને સ્થાન સાથે બળમાં કંઈક આવો ફેરફાર થાય છે. તો આપણે શું કરીએ છીએ, સ્થાનાંતર જે છે એક્સ એને આપણે નાના નાના ટુકડા ભાગમાં પાડી દઈએ, એને નાના નાના ભાગલા પાડી દઈએ. તો જો આ સ્થાનાંતરનો નાનો ભાગ કહી દઉં, આ કેટલો નાનો ભાગ કરી દીધો, નાનો ભાગ કરી દીધો સ્થાનાંતરનો. આવા ઘણા બધા હું ભાગલા પાડી દઉં સ્થાનાંતરના. ઓકે, એક સરખા આમે ઘણા બધા છે એ સ્થાનાંતરના છે એ મેં ભાગલા પાડી દીધા છે. ઓકે, તો જો પદાર્થ અહીંથી પદાર્થ ઉપર બળ લાગવાનું ચાલુ થાય છે, એટલે અહીં સ્થાનાંતરનું તરફ કહી દઉં પ્રારંભિક સ્થાનાંતર એક્સ આઈ કહી દઉં, અને અહીંયા એનું અંતિમ સ્થાનાંતર છે એનું કહી દઉં એક્સ એફ કહી દઉં. શું કહી દઉં? ફાઇનલ સ્થાનાંતર. ઓકે, તો એફ અને એક્સ છે, બળ ગુણ્યા અહીંયા એક્સ છે. તો મિત્રો આનું જો ક્ષેત્રફળ જોતું હોય, હે ને, કોઈ પણ ધારો કે એકનું ક્ષેત્રફળ જોતું હોય, ધારો કે હું એક આ ટુકડો લઈ લઉં, ઓકે, એનું મારે ક્ષેત્રફળ જોતું. ધારો કે આ લંબચોરસ આપણે લઈએ, ને કેવું લઈએ, આ લંબચોરસ જેવું લઈએ, તો આનું મારે ક્ષેત્રફળ કેમ મળે, તો કે ક્ષેત્રફળ બરાબર એને ડેલ્ટા એ કહી દઉં. શું કહી દઉં? નાનો ટુકડો છે, નાના ટુકડાનું ક્ષેત્રફળને ડેલ્ટા એ કહી દઉં. આખું ક્ષેત્રફળ કેટલું કીધું? એ. તો નાના ટુકડાના ક્ષેત્રફળ ડેલ્ટા એ બરાબર લંબચોરસ ક્ષેત્રફળ શું થાય, તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ કહીએ. તો જો આની લંબાઈ અને આ પહોળાઈ, તો લંબાઈ કેટલી થાય? એફ ઓફ એક્સ જેટલી, એના બળ એફ ઓફ એક્સ ના કેટલું છે સ્થાનાંતરને ધારો કે કહી દઉં ડેલ્ટા એક્સ. શું કીધું? ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કર્યું છે. ઓકે, તો આ રીતે મિત્રો આપણને નાનામતા જે એક ભાગલો લીધો હતો, ટુકડો લીધો હતો, એનું આપણે સ્થાનાંતર મળી ગયું. આવી જ રીતે આપણે લંબચોરસનું કુલ ક્ષેત્રફળ જોઈએ છે. શું જોઈએ છે? કુલ ક્ષેત્રફળ અથવા કુલ કાર્ય જોઈશે. જો આ બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે આપણને આનું નીચે ઘેરેલું ક્ષેત્રફળ લઈએ તો શું આપે છે? આપણને કાર્ય આપે છે. ટૂંકમાં કહી દઉં શું આપે છે? કાર્ય. કારણ કે આ બળ છે ના શું છે? સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આપણને શું મળે? કાર્ય મળે. તો આની વચ્ચે નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ શું આપણને કાર્ય આપે. ઓકે, તો કુલ કાર્ય જોઈએ છે આપણે. ચાલો, કુલ કાર્ય જોતું હોય તો ડબલ્યુ કહી દઉં. તો સરવાળો લેવો પડે. આ નાનો ટુકડો, આ બીજો ટુકડો, આ ત્રીજો ટુકડો, બધાનો સરવાળો લઈ લો. ધારો કે ક્યાંથી શરૂઆત કરી? એક્સ આઈથી શરૂઆત કરી અને ક્યાં સુધી લેવો સરવાળો? એક્સ એફ સુધી લેવો છે, હે ને? એનો સુધી સરવાળો લેવો છે ને. એક ટુકડા કેટલો છે? એક ટુકડો આપણને ખ્યાલ છે એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ રીતે દર્શાવે. આવું છે સમેશન. સમેશન એટલે સરવાળો. શું થાય? સરવાળો. એક્સ બરાબર આઈથી એફ સુધી. તો બધાનો આપણે શું કરી નાખ્યું? સરવાળો કરી નાખ્યો. અહીંથી અહીં સુધીના બધાના આવા ટુકડાનું ક્ષેત્રફળનો શું કર્યો? સરવાળો કરી નાખ્યો. તો આપણને બધાનો સરવાળો કરીએ તો આપણને શું મળે? અહીંથી અહીં સુધીનું કુલ કાર્ય છે એ આપણને મળે. ઓકે, હવે ધારો કે હું લઈ લઉં કે લિમિટ મૂકી દઉં. શું મૂકી દઉં? લિમિટ મૂકી દઉં. ઓકે, લિમિટ મૂકી દઉં. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. ખૂબ જ સૂક્ષ્મ સમય માટે ધારો કે હું લિમિટ મૂકી દઉં, તો સૂક્ષ્મ સમય માટે સ્થાનાંતર પણ તમે જોયું, સમયગાળો તમે બહુ નાનો કરો તો નાના સમયગાળા માટે સ્થાનાંતર પણ પદાર્થ કેવું કરે? નાનું કરે, સૂક્ષ્મ સ્થાનાંતર કરે. તો જ્યારે લિમિટ આપણે મૂકીએ ત્યારે આપણે શું કરીએ છીએ? સૂક્ષ્મ સ્થાનાંતર લઈએ ત્યારે આને સરવાળાને શેના રૂપે દર્શાવી શકાય? સંકલન રૂપે. ખાસ ધ્યાન દેજો, આ સંકલનની સરવાળો દર્શાવે છે અને આ સમેશનની સરવાળો દર્શાવે છે. પણ બંને ક્યારે ઉપયોગ કરવાના? જ્યારે સ્થાનાંતર મોટું હોય ત્યારે આપણે સરવાળો લઈએ, અને જ્યારે સ્થાનાંતર ખૂબ જ નાનું થઈ જાય ત્યારે આપણે શું વાપરીએ? સંકલન વાપરીએ. સંકલનની નિશાની. સંકલનમાં પણ અહીં લિમિટ એક્સ આઈથી એક્સ એફ સુધી. ઓકે, અંદર અહીંયા એફ ઓફ એક્સ અને અહીંયા ડેલ્ટા એક્સ એટલે મોટું સ્થાનાંતર હતું. નાના સ્થાનાંતરને હું કહી દઉં ડીએક્સ કહી દઉં. તો આ આપણને કાર્ય કોના વડે મળ્યું? ચલ બળ વડે થતું કાર્ય મળ્યું. કારણ કે એટલે જો બધી જગ્યાએ અલગ અલગ બળ લાગે છે. ઓકે, તો આને શું કહેવાય? ચલ બળ વડે થતું કાર્ય. ચલ બળ વડે થતું કાર્ય. ઓકે, તો ચલ બળ વડે થતું કાર્યનું મિત્રો સૂત્ર યાદ આવ્યું. ડબલ્યુ બરાબર એક્સ આઈના છેદમાં ઉપર એક્સ એફ લિમિટ
એફ ઓફ એક્સ ઇન્ટુ ડીએક્સ. ઓકે, હવે આપણે કાર્ય ઉર્જા પ્રમેય તો મેળવ્યો હતો, પણ ક્યાં બળ માટે મેળવ્યો હતો? જ્યારે અચળ બળ હોય ત્યારે કાર્ય ઉર્જા પ્રમેય મેળવ્યો હતો. પણ અહીંયા આપણે જ્યારે ચલ બળની વાત કરતા હોય ત્યારે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવો છે ને, તો એમના માટે કાર્ય મેળવવું છે. તો લખીએ આપણે અહીંયા ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય. ઓકે, તો ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવો છે. તો આપણને ખ્યાલ છે કાર્ય ઉર્જા પ્રમેયમાં ગતિ ઉર્જા તો પહેલા લેવી જ પડે. કે બરાબર 1/2 mv². કે બરાબર 1/2 mv². હવે બંને બાજુ મિત્રો આપણે છે એ સમયની સાપેક્ષે વિકલન કરીએ. બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ. સમયની સાપેક્ષે વિકલન કરતા તો બંને બાજુ વિકલન કરીએ આપણે, તો અહીંયા ડીકેના છેદમાં ડીટી બરાબર 1/2. ઓકે, પેલા ડીના છેદમાં ડીટી લખી નાખું બારા, અંદર 1/2 mv². બંને બાજુ સમયની સાપેક્ષે આપણે વિકલન કર્યું છે. તો અહીંયા જુઓ, સમયની સાપેક્ષે વિકલન કરવું છે અહીંયા. ઓકે, તો હવે અંદર તરફ વિકલન કરીએ તો જો દળ તો અચળ છે, તો 1/2 m તો અચળ થઈ ગયા. ડી/dt કોનું આવશે? વેગનો સ્ક્વેર. તો વેગનું ઉપર 2v થઈ જાય અને વેગનું કરશું dvના છેદમાં dt. આ રીતે આપણે એનું વેગનું વિકલન કરશું. તો જુઓ અહીંયા આ બે કેન્સલ થઈ ગયા, તો વધે આપણી પાસે શું? અહીંયા m, આ dvના છેદમાં dt અને ગુણાકારમાં વેગ હતો એ મેં અહીંયા જવા દીધો. ઓકે, હવે આપણે જો dvના છેદમાં dt છે અહીંયા, તો dvના છેદમાં dt ને શું કહેવાય? પ્રવેગ કહેવાય. તો m a ઇન્ટુ આ v. ઓકે, તો m એટલે શું થઈ ગયું? f થઈ ગયો છે બળ, અને વેગ બરાબર પાછું લખાય. શું લખાય? dxના છેદમાં dt લખીશું. અહીંયા આપણી પાસે શું હતું? ઉપરથી આવે છે dkના છેદમાં dt ઉપરથી. ઓકે, તો આ રીતનું આપણે સૂત્ર અહીંયા મળે છે. હવે જો બંને બાજુથી dt કેન્સલ થઈ જાય, બંને બાજુથી અહીંયા dt બંને બાજુથી કેન્સલ થઈ જાય, તો આપણી પાસે વધે કેવું સૂત્ર? તો કે dk બરાબર f ઇન્ટુ dx. આવું સમીકરણ વધ્યું. તો આના ઉપરથી આપણે મેળવવું છે. તો જો બંને બાજુથી સંકલન લેવું છે, પણ ક્યાંથી આપણે જોયું તો હમણાં કાર્ય ઉર્જા પ્રમેયમાં આલેખ કે સ્થાનાંતર ક્યાં હતું? પ્રારંભિક સ્થાન xi થી અંતિમ સ્થાન xf સુધી આપણે સ્થાનાંતર માટે આપણે સંકલન લેવું છે. તો લઈ લઈએ બંને બાજુ. અહીં ગતિ ઉર્જા છે આ બાજુ, એટલે ki થી kf સુધી આ dk, અને સામે f એમનમ, અને સંકલનમાં x છે dx. એની લિમિટ મૂકશું xi થી xf સુધી, તો dkનું થઈ જાય સંકલન k, અને kની લિમિટ શું છે? ki થી kf સુધી. અહીંયા dxનું સંકલન થઈ જાય x, એમની લિમિટ xi થી xf સુધી. ઉપર લિમિટ પહેલાં મૂકીશું, તો kf માઇનસ ki, અને સામે f એમનમ, અહીંયા પણ લિમિટ મૂકીશું xf માઇનસ xi. ઓકે, તો જો આ ગતિ ઉર્જાનો તફાવત છે ને આપણે ડેલ્ટા કે કહીશું, હે ને. આ શું છે? સ્થાનાંતર છે, હે ને. ડેલ્ટા એક્સ કહીશું તો f ઇન્ટુ ડેલ્ટા એક્સ. ઓકે, અને આને શું કહેવાય? બળ ગુણ્યા આને કહેવાય કાર્ય કહેવાય. તો આ કાર્ય ઉર્જા પ્રમેય છે આપણે ચલ બળ વડે આપણને કાર્ય ઉર્જા પ્રમેય ચલ બળ વડે માટે સાબિત થઈ ગયું છે. ઓકે, તો આ ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેયની આપણે સાબિતી આપી દીધી. હવે જુઓ, હવે કાર્ય ઉર્જા પ્રમેય માટે થોડીક અગત્યતાની વાત કરીએ. કાર્ય ઉર્જા પ્રમેય માટે અગત્યની વાત કરીએ તો પેલી અગત્યનો મુદ્દો છે કે અહીંયા જો પદાર્થ ડેલ્ટા કે બરાબર ડબલ્યુ છે. હવે ધારો કે ડેલ્ટા કે છે, ગતિ ઉર્જામાં થતો ફેરફાર ધારો કે શૂન્ય હોય. ગતિ ઉર્જામાં થતો ફેરફાર kf માઇનસ ki, હે ને, kf માઇનસ ki બરાબર ધારો કે શૂન્ય હોય. આવું હોય, ગતિ ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય, તો આપણે જોઈ શકાય કે ડેલ્ટા કે શૂન્ય હોય તો શું થાય? તો કે કાર્ય પણ સાથે શું થઈ જાય? શૂન્ય થઈ જાય. શું થઈ જાય? કાર્ય પણ શૂન્ય થઈ જાય. ઓકે,
અને યાદ રાખજો, કાર્યના ઉપર લાગતું કાર્ય શૂન્ય થઈ જાય. ઓકે, તો આવું ક્યારે થાય? તો કે નિયમિત વર્તુળ ગતિ કોઈ કરતો, નિયમિત એક્ઝામ્પલ તમને દઉં કે કેવું હોય. નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણની ઝડપ કેવી હોય? અચળ હોય. નિયમિત ગતિ કરતો કોઈ કણ હોય તેમની ઝડપ કેવી હોય? અચળ હોય. અને અચળ ઝડપ હોય તો ગતિ ઊર્જાનો તફાવત કેવો થાય? શૂન્ય થાય. અને ગતિ ઊર્જાનો તફાવત શૂન્ય હોય તો કાર્ય પણ કેવું થાય? અને એના ઉપર લાગતું કાર્ય કેવું થાય? શૂન્ય થાય. એવી રીતે બીજું મહત્વની વાત કરીએ આના વિશે. ધારો કે પદાર્થનું સ્થાનાંતર છે એ બળની દિશામાં હોય, હે ને? સ્થાનાંતર છે, પદાર્થનું સ્થાનાંતર ક્યાં હોય? તો કે બળની દિશામાં હોય. એટલે મતલબ ધારો કે આ બ્લોક છે, એના ઉપર હું બળ આપું છું અને આ બ્લોક છે એ જે દિશામાં બળ આપું છું એ જ દિશામાં સ્થાનાંતર કરે છે. તો આવો જ્યારે કિસ્સો હોય હે ને, ત્યારે કેવું થાય? ધન કાર્ય થાય. અને ધન કાર્ય થાય ત્યારે ગતિ ઊર્જામાં શું થાય? વધારો થાય, હે ને? આવું હોય ત્યારે આપણે શું કહીએ છીએ? કાર્ય કેવું હોય? ધન હોય, હે ને? આવું હોય ત્યારે શું કહીએ? કાર્ય આપણું કેવું હોય? ધન હોય. અને કાર્ય ધન હોય ત્યારે ગતિ ઊર્જામાં શું થાય? વધારો થાય. શું થાય? કાર્ય ધન હોય ત્યારે ગતિ ઊર્જામાં થાય વધારો. અને ગતિ ઊર્જામાં જ્યારે વધારો થતો હોય ત્યારે આવો કિસ્સો ક્યારે વાત કરીએ? કે જ્યારે કોઈ પદાર્થ કેવું કરતું હોય? મુક્ત પતન. આનું એક્ઝામ્પલ શું થાય? જ્યારે કોઈ પદાર્થ છે એ ઉપરથી મુક્ત પતન કરતો હોય. મુક્ત પતન ક્યારે? ત્યારે જો નીચે તરફ સ્થાનાંતર કરે છે, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે, સ્થાનાંતર નીચે તરફ કરે છે, તો ધીમે ધીમે ગતિ ઊર્જામાં શું થાય? વધારો થાય. ઓકે, આવી રીતે હું ત્રીજું એક્ઝામ્પલ આપીએ આપણે ગતિ ઊર્જાનું, કે અહીંયા જો પદાર્થનું સ્થાનાંતર છે બળની દિશામાં થતું હોય. ધારો કે અહીંયા કહીએ કે પદાર્થનું સ્થાનાંતર છે એ બળની વિરુદ્ધ દિશામાં થતું હોય. ત્યારે શું થાય? હવે બધી અહીંયા આનાથી ઉલટું, હે ને? વિરુદ્ધ દિશામાં થતું હોય ત્યારે આપણે ખ્યાલ છે કાર્ય કેવું મળે? ઋણ મળે. અને કાર્ય ઋણ મળે તો ગતિ ઊર્જામાં શું થાય? ઘટાડો. કાર્ય ધન તો ગતિ ઊર્જામાં વધારો, કાર્ય ઋણ તો ગતિ ઊર્જામાં ઘટાડો. અને ગતિ ઊર્જામાં ઘટાડો થાય ત્યારે આવું એક્ઝામ્પલ કયું છે? ધારો કે કોઈ પથ્થરને તમે ઉપર ફેંકો, તમે કોઈ પદાર્થને ઉપર ફેંકો ત્યારે તમે જુઓ કે જો આ પદાર્થને ધારો કે હું ઉપર ફેંકું છું, જો સ્થાનાંતર ઉપરની દિશામાં છે. આ સ્થાનાંતર એક્સ કઈ છે? ઉપરની દિશામાં, પણ એને ગુરુત્વાકર્ષણ બળ જી નીચે લાગે છે. તો બંને વચ્ચે જો વિરુદ્ધ દિશામાં છે તો ગતિ ઊર્જામાં શું થાય? ઘટાડો થાય. એટલે ધીમે ધીમે દડો છે ઉપર જશે ત્યારે ગતિ ઊર્જા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. ઓકે, તો આ રીતે આપણે કાર્ય ઊર્જા પ્રમેય છે એ અહીંયા વાત કરી દીધી. ઓકે, થેન્ક યુ વેરી મચ.